પ્રકરણ 17 મારું ઘર. રાજેન્દ્ર શાહ. જન્મ 28/1/1913, અવસાન 3/1/2010. રાજેન્દ્ર કેશવલાલ શાહ રામ વૃંદાવનીનો જન્મ ખેડા જિલ્લાના કપડવંજમાં થયો હતો. તેઓ વ્યવસાય અર્થે વર્ષો સુધી મુંબઈમાં રહ્યા હતા. તેઓ અનુગાંધી યુગના આપણા અગ્રણી કવિ છે. ધ્વનિ, આંદોલન, ઉદ્ગીતિ, શાંત કોલાહલ, ચિત્રણા, વિષાદ નિષાદ, ક્ષણ જે ચિરંતન, મધ્યમા, દક્ષિણા, પત્રલેખા, પ્રસંગ સપ્તક, કિંજલકિની, વિભાવન, દ્વાસુપર્ણા, ચંદનબીની અનામિકા, પંચપર્વા, નીલાજના, આરણ્યક, વિરહ માધુરી, સ્મૃતિ સંવેદના જેવા અનેક કાવ્ય સંગ્રહો એમણે આપ્યા છે. તેમના 16 કાવ્ય સંગ્રહોને સમાવીને સંકલિત કવિતા નામનો બૃહદ કાવ્ય સંગ્રહ પણ પ્રગટ થયો છે. ગ્રામજીવન અને પ્રકૃતિના પરિવેશનું આલેખન તેમની કવિતામાં રમણીય રીતે થયું છે. એમની કવિતાના વિષયોમાં મુખ્યત્વે પ્રભુ, પ્રેમ, પ્રકૃતિ, રહસ્યવાદ અને સાંપ્રત પરિસ્થિતિનું નિરૂપણ તેમજ ચિંતન તથા અધ્યાત્મ છે. તેમણે કેટલાક ઉત્તમ ગીતો અને સોનેટ આપીને ગુજરાતી કવિતાને સમૃદ્ધ કરી છે. એમની કવિતા પર કવિ રવિન્દ્રનાથનો પ્રભાવ જોવા મળે છે. તેમણે બાળકાવ્યોના સંગ્રહો ઉપરાંત અનુવાદ, પદ્યરૂપકો, કેટલીક વાર્તાઓ તેમજ એકાંકીઓ આપ્યા છે. પુરસ્કારોમાં તેમને કુમારચંદ્રક, રણજીતરામ ચંદ્રક, દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ મળ્યો છે. ભારતીય સાહિત્યમાં સર્વશ્રેષ્ઠ મનાતો 2001ના વર્ષનો ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પણ તેમને એનાયત થયો છે. ખુલ્લા આ ખેતરોની ઉગમણી ગમજે દૂર દેખાય કુંજ, એમાં અશ્વત્થ ટોચે ફરકત ધ્વજ ત્યાં બાજુમાં લાલ નેવે, છાયેલું સ્વર્ણ તેજે અનુપમ સુષ્માનો ધરી સાનધ્ય રંગ, જેની મેળીની બારી અહીં લગી નજરો ધારતી રે સનેહે. આ ખુલ્લા ખેતરોની ઉગમણી બાજુએ લતા મંડપ દેખાય, એમાં અશ્વત્થ ટોચે ધ્વજ ફરકે, ત્યાં બાજુમાં લાલ નેવે છાયેલું મારું ઘર છે. સાંજના સ્વર્ણ તેજે અનુપમ સુષ્મા ધરી, જેની મેળીની બારી અહીં સુધી સ્નેહથી નજર નમાવે છે. તે મારું કાળ જૂનું ભવન નિખિલ આ કેન્દ્રથી વિસ્તરેલું, એની સર્વત્ર જ્યાં જ્યાં ગતિ મુજ ત્યહીં રેલાય છાયા અદીઠ. ક્ષેત્રે સંકલ્પ કેરા અગણિત, કંઈ જે બીજ વેરેલ તેનું, કોળેલું સ્વપ્ન જાણે અનિમિષ ડગ માંડી નિહાળે વ્યતીત. તે મારું ઘણા સમયનું જૂનું થયેલું ભવન છે. આ કેન્દ્રથી ચારે બાજુ વિસ્તરેલું છે. જ્યાં જ્યાં મારી ગતિ થઈ ત્યાં ત્યાં એની સર્વત્ર અડીઠ છાયા રેલાય છે. બધા ક્ષેત્રે સંકલ્પના અગણિત બીજ વેરેલા અને સ્વપ્ન ખીલેલા તે જાણે અનિમિષ નજરે નિહાળે છે. ને આહી સૂર્ય ઝંઝા જલજીવ વનના ફાલનો જે અનંત, મેળો જામેલ તેના ઋતુશમ રમતા નિત્ય કોલાહલેય. એનો ગુંજત ઝીલું અરવ શ્રુતિ તણો અંતરે શાંતિ મંત્ર, જેના આનંદ છંદે મન મુજ અનુસંધાનમાં રહી સદૈવ. અને અહીં સૂર્ય, ઝંઝ એટલે કે પવનના સુસવાટા, જળ, જીવ, વનના ફાલનો મેળો જામેલો તેના ઋતુ સમાન રમતા નિત્ય કોલાહલેય ગુંજતા ઝીણા શાંત રવ એટલે કે અવાજનો શાંતિ મંત્ર હૃદયેથી સાંભળીને ઝીલું છું, જેના અનુસંધાનમાં મારું મન સદાય આનંદમાં ગીત ગાય છે. હાવા ગોધુલી વેળા ધ્વુત ધ્વુત રવ દોણી ધરે દૂધ શેર, ચાલો એ ઘેર ઘેલા પવનની અડતી અંગને ઠંડી લહેર. હવે ગોધુલી વેળા દૂધ શેરનો દોણી અવાજ ધરે, ચાલો એ ઘેર, જ્યાં ઘેલા પવનની ઠંડી લહેર શરીરને અડતી હતી.